નમસ્કાર મિત્રો, અમારા ગામના કાળુભાઈ આવ્યા હતા. આજ પરીક્ષા આવી ગયા છે અને એમને અલગ અલગ મિત્રો લઈને આવ્યા છે. આજે આઈસ્ક્રીમ લઈને આવ્યા છે. કપુભાઈ, દિલીપભાઈ અને દિલીપભાઈ અને ભાઈ વિષ્ણુભાઈ અને ગાંધીપુરના સરપંચ સાહેબ શ્રી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય દ્વારકાધીશ. તમારું બધાનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં. અને આ જે છે અમારા દ્વારકા જવાનો પગપાળા સંઘનો ચોથો દિવસ. અને અત્યારે અમે સાયલા પહોંચી જવાયા છીએ. સાયલા અહીંયાથી 4 થી 5 કિલોમીટર દૂર રહ્યું છે. અને સવારમાં વહેલા 5 વાગે ઉઠીને અમે ચાલવાનું શરૂ કરી નાખ્યું હતું. અને અત્યારે અમે સૌની આગળ છીએ. અમારી પાછળ અમારા સંઘના માણસો આવે છે. આ બધા અમારા સંઘના માણસો દૂર દૂર લગીને દેખાતા નથી. તો હવે ફટાફટ અમે જઈએ. સૂરજ દેવતા આયમ પર અમે પહોંચી જઈએ સાયલા. એટલે સાયલાથી આગળ જવાનું છે. અમારો ઉતારો સાયલાથી આગળ છે. આજે થોડોક દૂર છે. આજે અમારે હાલવાનું છે કુલ 14 થી 15 કિલોમીટર હાલવાનું છે. તો ફટાફટ ચાલીએ. આજે ઠંડીનું પ્રમાણ થોડું ઓછું છે અને આકાશ પોતાના વાદળા હોય છે. આજે ખટારા તો ઘણા કરી જાય છે. તો અંજવાળું છતાં હજુ થોડું અડધો કલાક જેવો લાગશે. તો ફટાફટ ચાલવાનું શરૂ કરીએ. અને આજે આકાશભાઈ, જયેશભાઈ ખૂબ પાછળ છે અમારી. મિત્રો ફાઇનલી અમે સાયલા પહોંચી ગયા છીએ. અને હવે ધીમે ધીમે અહીંયાથી ચાલતા ચાલતા અમારા ઉત્તર તરફ જઈ રહ્યા છીએ. ભાઈની બહુ રેવડી વેરાઈ ગઈ છે અને પગમાં બહુ દુખાવો થાય છે. એ આખો ડાલામ હાલ કર્યું હતું અમે. તો હવે જઈએ. અત્યારે અમે હોલ્ડ લીધો છે, નાસ્તો કરવા રોકાયા છીએ આ હોટલમાં. અમારે આર્યનભાઈ છે, કોલ્ડ ડ્રિંક પીવે છે અને વેફર ખાય છે. અને અમારા ધોતીવાળા દાદા કોલ્ડ ડ્રિંક વગેરે બધું પીને હવે અમે અહીંયાથી નીકળશું. અને હવે બસ 2 કિલોમીટર ચાલવાનું રહ્યું છે. પછી અમારા ઉત્તરા સુધી પહોંચી જવાયા છીએ. અને અત્યારે અમે બંને હાવેરની રોડની વચ્ચે આવીએ છીએ. અને પછી અમે અમારે પેલી સાઈડ જવાનું છે. આ ઉતારો આજ રોંગ સાઈડમાં છે. તો પેલી બાજુ અમારા આર્યનભાઈ તો ફટાફટ નીકળી ગયા છે. આ બધી વાર લાગશે. અને સામેની તરફ જુઓ, રામાપીરનું મંદિર જે દેખાય છે અહીંયા અમારો ઉતારો છે. તો મિત્રો અહીંયા આપણા જયેશભાઈ અને આકાશભાઈ આવી ગયા છે. અને આ છે રામાપીરનું મંદિર. અહીંયા અમે થોડું દર્શન કરીને આરામ કરીશું. તો જયેશભાઈ કેવું લાગ્યું હાલતા હાલતા આવતા? ચમ હારે જ જાજ? હા, પાછળ ચમ લઈ ગયા? બહુ મજા આવી ગઈ. આજે અમે નાસ્તો 2-3 જગ્યાએ કર્યો અને એવું બધું થોડુંક આરામ કર્યો. એટલે અમારા આકાશભાઈ ફોટો પાડી રહ્યા છે. અને મિત્રો અહીંયા દ્વારકાધીશનો થાળ આવી ગયો છે. તમે જોઈ શકો છો. મિત્રો અત્યારે ચાની મજા માણી રહ્યા છે. અમારા રાજુ કાકા તે સેવા આવી ગયા છે. આરામ કરી દીધો છે. અને હવે અમે દ્વારકાધીશ જય બોલાવીને ચાલવાનો પરિવાર શરૂ કરશું. અત્યારે ચાનો પ્રોગ્રામ ચાલુ છે. અમારા રાજુ કાકા જે સેવામાં આવ્યા છે, ચા પીવે છે. તો 5-10 મિનિટ બેસીએ અને 2 વાગ્યા પછી અમે નીકળીએ. દ્વારકાધીશ જય બોલાવીને અમે વનરાજભાઈ સાથે ચાલવાનું શરૂ કરી દીધું છે. અને વનરાજભાઈ મારી કરતાં પણ ફૂલ ચાલે છે અને જલ્દી પહોંચી જશે ને થાકતા પણ નથી. તમારે કંઈ કેવું છે વનરાજભાઈ? ના બસ દ્વારકાધીશની દયા. હા, તો ચલો ફટાફટ અમે નીકળીએ અને ચાલવાનું શરૂ કરીએ. અમારા કિશનભાઈ જે ફેરા લોડી લગાવી રહ્યા છે ટીમના મોઢા પર સ્પષ્ટ રૂપે અને અમારા આકાશભાઈ ફાઇટિંગ કરી રહ્યા છે. તો મિત્રો અત્યારે અમારા કિશનભાઈ જે ચા પીવા બેસી ગયા છે. કઈ ચા લીધી? હા, ચોકલેટી ચા છે. આપણી ફેવરેટ ચા છે. એવું? રાજકોટી ચા. હા. યશવંતભાઈ જામનગરની ચા પીવા આવ્યા છીએ. હા ભાઈ, સાગલી બહુ થાય છે. હું સાગલી છું. એકલા માટે સાગલી છું. આપણે બહુ સાગલી થાય છે. આવી છે પણ તો બહુ ડાયો બને છે. ચા પીલે ચા નો બનો. માર પડશે. મિત્રો આપણા જયેશભાઈ કિંગ આવી ગયા છે ચા પીવા માટે. ચા પીવે છે. મિત્રો ચાલતા ચાલતા અમે આગળ પહોંચી ગયા છીએ. અને આ છે કિશનભાઈના કાકાની બાઈકો, મોટી મોટી ભૂગળીઓ. લાઈટ કરો, બોલો કરો. કિશનભાઈનો ડોકું દુખી જશે. કાકાની બાઈકો જતો હતા. 1 કરોડ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરી છે કિશનભાઈ. યસ. અને આ રવિભાઈના કાકાની બાઈક ભાઈ ધમભાઈની. આપણે મંડપ બાંધો લઈ જાઓ, વરસાદ ના પડે એટલે જમવાનું બધું ચેક કોઈ કાઢો ના. એટલે આ બધા
બોલવાની તૈયારી કરવાની છે આ બટ્ટા બીજે લાઈક કરો ફોલો કરો એનો ફોટો કેવો હતો હા બોલો મારો હજી ફોટો આવ્યો નાના એનો. એવું તો એવો લાગે છે? એટલે એવો હતો ઝીરો એટલો હતો ને નાનો. અરે છેલ્લા કલર વાળો રે એવો. આ રહી હા ભાઈ જો આપણે લઈ લીધો ફોટો થંબનેલ બના નમસ્કાર મિત્રો, અમારા ગામના કાળુભાઈ આવ્યા હતા. આજ પરીક્ષા આવી ગયા છે અને એમને અલગ અલગ મિત્રો લઈને આવે છે. આજે આઈસ્ક્રીમ લઈને આવ્યા છે અને આજ તો જેવી મજા આવે છે. તો મસ્ત મસ્ત પીળો પીળો હતો આ ભાઈને ખૂબ ધન્યવાદ. 3 દાડે લાગર આવે છે આ ભાઈ સેવામાં આવતા Thank you, thank you. 2 વર્ષ બંધ થઈ ગયા છે. આભાર તમારો. એવું જ આ બોલ. ભાઈ આવતા હતા સેવા આ ભાઈ આવતા હતા પણ આપણે એમના પિક્ચર છે, આજે કઈ આવતા નહીં. બરોબર. બાય બાય. લાઈક કરો, ફોલો કરો. જય બાબા. કેન ખાવો તો આવી જજો બધા. તો મિત્રો અત્યારે અમે સરસ મજાનો આઈસ્ક્રીમ લઈ લીધો છે. અમારા ગામના કેટલાક મિત્રોએ સેવા કરવા માટે આવી ગયા હતા. હવે તમે આવો છો આવી ને આવી જ છે. આઈસ્ક્રીમ લાઈક કરો, ફોલો કરો. આઈસ્ક્રીમ ખાવાની કેવી મજા આવશે મારા મજા આવી ને આ તો પીળો કલર છે હો. આ ધોળો તો ના પીળો થઈ ગયો. મારી તો આખી ડબ્બી ભરી દીધી છે આજ બહુ ઠંડો તારો ભાઈ બેઠો આખો 2 વાટા કે કોઈ જાય એકલો. આઈસ્ક્રીમ નો રસિયો હું તો. અને ખાઈ હાલત મજા જેવી આવે હા. દ્વારકા સમજો ઓલે આ ભાભીને બાર લઈ લેજે. દ્વારકા સમજો દ્વારકા સમજો મસ્ત હો હીરો હીરો એમ કે છે કે આપણે એકલો આવ્યો ઓલફે ભાભીને લઈને આવીશ કે. હીરો એવું કે છે. ચાલ આવી કીધું મેં ભાઈ વિલાસભાઈ એવું કહેવા માંગે કે હું ફરી એકલો આવ્યો ને હવે અમે 2 જણા આવશું તાર ભાભી લઈ આવશું એટલે મારા ભાભી તમારા બહુ હા તમારા બહુ ને એટલે અમારા ભાભી એટલે તારા વાઈફ. મારા નાચે પડવાનું હોય બૈરું ઇલાન મિત્રો મસ્ત મજાનો આઈસ્ક્રીમ ખાઈ રહી અમારા કિનાભાઈ જ્યાં પર ચાલો બધા છે અને રવિભાઈનો દૂધ બાર આવી ગયો છે ધરી રહ્યો હો ગાંઠી ખાધી છે એટલે ઓહો એટલે હવે પાવર આવ્યો, એનર્જી ડ્રિંક કહેવાય. એ વાત અને હવે 2 દાળ લીધો ને હવે આપણો ઉતારો વાટકી ક્યાં છે કેટલી હતી? આપણો ઉતારો આપણો ઉતારા 2 કિલો હા હા હું દેખાય. તો ફટાફટ જઈએ ઉતારી ઉતારો જ દેખાડો કેવો લાગ્યો એક નંબર ટેસ્ટી ગળ્યો અને મીઠો અને તાજો આઈસ્ક્રીમ ખાલી આવ્યો તો આમ ધડક કિશનભાઈ 2 વાટક ખાઈ ગયા અને મને ક્યાં તે ચેલો ખાધું બીજો એક જ વાટકી પીળા કલર નો ભાવ. કાલે એટલે ધોળો લઈને આવ્યા તમે આ કલર મજા નહીં આવતા કે આજે હું કાલ પીળો લઈને આવ્યા, આજે પીળો લઈને આવ્યા કપતભાઈ. અને આઈસ્ક્રીમ ખાઈ હાલ મજા જેવી આવે અને બહુ ઓહો. મજા આવે ભાઈ ઠંડુ અને ઠંડુ પગ તો થઈ ગયું દુખતાય પેટમાં. નહીં. દુખતા નહીં બહુ દુખા હા પગ નહીં દુખતા, મને તો બહુ દુખે. આપણા પેટાવાળાના કપુભાઈ પિન્ટાભાઈ, પિન્ટાભાઈ દિલીપ ભટ્ટીભાઈ, અને દિલીપભાઈ અને ભાઈ વિષ્ણુભાઈ અને ગાંધીપુરના સરપંચ સરપંચ સાહેબ શ્રી. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તમને અમને લાગુ. આવી હાલતમાં આઈસ્ક્રીમ ખવડાવવા માટે તમને તમને પગે ધન્યવાદ લાગુ. તમારો હું તમને પગે લાગી લઉં જય માતાજી. જય માતાજી જય દ્વારકાધીશ રામાપીરની જય. રામાપીરની જય જલ્દી જલ્દી બૈરા મળી જાય હા ના 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 બસ બાય બાય બૈરા નહીં જોતા. અમે ઉતાર્યા પહોંચી ગયા છીએ અને મારી પાછળથી જીરાનું ખેતર તો તમારે જીરા વિશે કંઈ કહેવું છે કિશનભાઈ હા એટલે મને પેલી એવું સોડા આવે ને એ જીરા એવું આની બનો મને એવું સમજાયું મારી પાછળ એટલે મેં ઓલું સમજી આ જીરું હા જીરુંની વાત થાય છે થઈ જશે આજે ને આને તપવીને પછી જીરા સોડા બને છે. કરાઈને વાળવાની તપવીને કહું છું કઈને પાકવા જ દે હજુ પણ એટલે પાકી જાય પછી તપ અને આ પછી ખેતીમાં જીરા અમને કઈ ખબર પડતી નથી અમારે તો ખાલી ગુલાબ થાય ને વીણવાના ને દવા સમય ખાતર નાખી રોપીને ખાલી રાવ કાઢી નાખવાનું અત્યારે અમે પકોડી ખાવા પકી ગયા છીએ અને અમારા કિશનભાઈ પકોડી ખાવાનું સ્ટાર્ટ કરી દીધું છે કેવી ભાઈ કિશનભાઈ પકોડી વિશે કંઈક બોલો બોલવાનો ખાવાનું મોઢામાં ગાલક બોલો નંબર પકોડી જે આકાશ પકોડી વિશે કહું શાકવા તો દો યાર હજી હજુ ખાવા તો દે એક વર્ષ પછી પકોડી ખાવા છે આકાશભાઈ આપણે હા દર વર્ષે આપણે અહીંયા પકોડી ખાવી છે હો ટેસ્ટી જ હોય છે તો મિત્રો અત્યારે અમે પકોડી ખાઈને નીકળી ગયા છીએ અને અત્યારે અમે જઈ રહ્યા છીએ અમારા ઉતારા તરફ પકોડી આ હતી ને અમે ત્યાં ખાઈને આયા. તો મિત્રો આપણા કિશનભાઈ બીજી જગ્યાએ પકોડી ખાવા પહોંચી ગયા છે તો કિશનભાઈ તમને પકોડી કેવી લાગે હા તો કિશનભાઈ આ પકોડી કેવી છે તો મિત્રો આપણે અત્યારે ઉતારે પહોંચી ગયા છીએ અને અમારા કિશનભાઈ એવા છે ઠંડા ઠંડા પાણીથી એમના કોમળ કોમળ પગ ધોઈ રહ્યા છે
આમ કેવો અનુભવ થાય તમને? હા તમે નાખો પાણી પછી તમને ગાય છે તો અમારા કિશનભાઈ ટીમના બિસ્તરા પોટલા ખોલી રહ્યા છે. તો મિત્રો અમે ઉત્તરાયણ પહોંચી ગયા છીએ અને એમાં જમવાનું સ્ટાર્ટ થવાનું છે. અને અહીંયા અમારા ધરમસિંહભાઈ અને મહેશભાઈ ધરમસિંહભાઈ સેવા આપી રહ્યા છે અને મહેશભાઈ અમારી સાથે હાલીને આવ્યા છે. અને અમારા આગા બાપા જે બહુ ગઢા હોવા છતાં તે ચાલતા ચાલે છે. અમારા કુવા જે પણ અમારી સાથે આવ્યા છે. ફાઇનલી ગાઈસ અમે જમવા બેસી ગયા છીએ. સામે બહાદુરભાઈ બેઠા છે, ચક્રાવાળા રમેશભાઈ સોલંકી કવિરાજ છે બેઠા છે, સારા સારા ભજન ગાય એમને. આપણા મિત્ર આકાશભાઈ બેઠા છે અહીંયા. જમવાનું શું જમવાનું શું જમવાનું લડ્ડુ છે, શાક પૂરી દાળ ભાત એક નંબર છે, બઢિયા છે.